હિમાચલ પ્રદેશનો યુવાન 3 વર્ષે ઘરે પહોંચ્યો। હિમાચલ પ્રદેશનો યુવાન સુરેશ કુમાર ઉંમર વર્ષ 48 ગુમ થતા પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા। આખરે તે સોમનાથના નિરાધારનો આધાર માનવ સેવા આશ્રમે પહોંચ્યો હતો। ત્યાંના સંચાલકોએ તેની ખૂબ જ સારી સારવાર કરી। માનવ જ્યોત ભુજના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા આ યુવાનને ભુજ લઈ આવ્યા હતા। હિમાચલ પ્રદેશની પોલીસની મદદ લઈ આ યુવાનનું ઘર શોધી કઢાયું હતું। તેના પરિવારજનો ભુજ આવી પહોંચ્યા હતા। 3 વર્ષ પછી તેનું પરિવારજનો સાથે મિલન થતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। તેની પત્ની તથા 3 બાળકો તેની ઘરે આવવાની રાહ જોઈ બેઠા હતા। આખરે માનવ જ્યોત સંસ્થા ભુજના સફળ પ્રયત્નોથી પંખીમાળો ફરી ભેગો થયો હતો। ક્યાં હિમાચલ પ્રદેશ અને ક્યાં કચ્છ, છતાં યુવાન મળી આવતા પરિવારજનોએ અનેરી ખુશી વ્યક્ત કરી હતી। માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર, આનંદરાય સોની, રફીક બાવા, દીપેશ શાહ તથા સર્વે કાર્યકરો સહભાગી બન્યા હતા।